બરાબર છે. હા, અને બાકીના જે ડબ્બા આયા ને એટલે અહીંયા ચંદ્ર, બુધ, રાહુ, કેતુ બધા આવી ગયા. અહીંયા શનિ આવી ગયો. બરાબર છે. મેં તમને એ પણ સમજાવ્યું કે આગ છે એટલે સૂર્ય છે. આ ચાલે તો બધા જ ચાલે. છેલ્લો 9નો અંગ આવે છે. 9 પછી કોઈ જિંદગીમાં કશું જ નથી, શૂન્ય થઈ ગયું પછી. તો તમારા જીવનમાં હવે આપણે જોઈ ગયા અહીંયા કે એક આમ સર્કલ ચાલતું હતું. આમ સર્કલ ચાલ્યું, આમ સર્કલ ચાલ્યું આખું. બરાબર છે. અહીંયા બ્રહ્માજી છે, આ સર્કલ ચાલ્યું. અહીંયા સૂર્ય છે. બરાબર છે. આમ કરતા 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 અહીંયા આયા, અહીંયા શનિ આવ્યો અને અહીંયા મંગળ આવ્યો. આ મંગળ એ છેલ્લો છે. એના પછી પાછો સૂર્ય આવશે. તમે આમ જુઓ છો દશોત્રી ને વિશોત્રી તમે બનાવો છો, એમાં તમે લખો છો કે સૂર્યનો પ્રવેશ 22 મહિના કે આટલું વર્ષ જે લખતા હોય, મને ક્યાં આઈડિયા નથી. પછી લખો છો સૂર્ય, પછી લખો છો ચંદ્રનો પ્રવેશ. દરેકનું એક એક, આ સુના પછી ચંદ્ર આવે, પછી આવો એકના પછી પછી તમે પાછો શું લખો? પાછું 2019માં સૂર્યનો પ્રવેશ. કેમ પાછો સૂર્ય આવી ગયો? એના પછી કોઈ વધ્યું નહીં કે ના? આ સર્કલ છે. અહીં મંગળ પછી પાછી સૂર્યની દશા ચાલુ થઈ જાય તમારે. સૂર્ય પછી ચંદ્રની દશા થાય. એટલે જે દશોત્રી બસોત્રી તમે બનાવો છો ને એ આના પ્રમાણે જતું હોય છે. એ આ બધી દશોત્રી આવશે આગળ આપણે. બરાબર છે. કઈ રીતે આવે છે બતાવી. તમારે જેમ નહીં આવે, અલગ રીતે આવે છે. બરાબર છે. હવે આની અંદર જો આ મંગળ આવ્યો, હવે અહીંયા મંગળ છે ને ખરેખર છેલ્લો છે. એટલે આ મંગળનું કામ શું છે હું તમને બતાવું. આ મંગળ છે ને, હવે આપણે અહીંયા આજે જે શીખીશું, આ રૂલિંગ નંબર છે એટલે તમારો ડ્રાઈવર નંબર, એટલે ડ્રાઈવર નંબર 9 એટલે તમારું અહીંયા મૂળ બરાબર છે. મૂળાંક, આ તમારો મૂળાંક છે. મૂળાંક 9. આજે આપણે આના વિશે સમજીશું. આને ઇંગ્લિશમાં કહે છે માસ. માર્સ. માર્સ કેમ કહેવામાં આવે છે? માર્સ એટલે કોણ ખબર છે? જે યુદ્ધની અંદર જે બધા હોય ને એને માર્સ કહેવાય. સૈનિકોનો જે આખો હોય ને એને માર્સ કહે. એટલે આ કેવું એના ઉપરથી ખ્યાલ આવે કે આ એક એગ્રેસિવ અંક છે, બહુ ઉત્તેજિત અંક છે. 9નો અંક એગ્રેસિવ છે. જે માણસો કે દુનિયાની અંદર તમે જોઈ લો, જે બધા 1900ની સાલમાં જન્મ્યા છે ને બધા, એ બધા જ એગ્રેસિવ છે. જે 2000ની સાલમાં જન્મ્યા ને એ બધા સાયલેન્ટ મોડ વાળા છે, શાંત છે. 1900ની અંદર જ બધા સેનાપતિઓ પાક્યા દેશની અંદર, જે યુદ્ધ કર્યું, જે આઝાદ આપણને અપાઈ, જે રાજાઓ થઈ ગયા. પછી 2000ની સાલ પછી જેટલા બાળકો જન્મ છે ને એ લોકો એકદમ શાંત હોય છે બધા. એનામાં કોઈ ઉર્જા નથી હોતી, કોઈ કરી છૂટવાની ભાવના નથી હોતી. 1900ની સાલ પછી 1942, 1944, 1945, 46, 2000ની સાલ પછીના બધા બાળકો, કારણ કે ચંદ્રનો અંક આવી ગયો છે એટલે કોઈ 9નો અંક નથી જે ઉર્જા વાળો. આ અંક ઉર્જાનો, જેનામાં ઉર્જા હોય. પછી 2019 વાળા આવે તો ઉર્જા વાળા આવે. 2009માં જે જન્મ્યા છે એ છોકરાઓ જો ઉર્જા વાળા હશે, જોઈને જોજો, બાકી નહીં હોય. એટલે 9નો અંક જીવનમાં એગ્રેસિવતા આપે છે. સૌથી પહેલા 9નો અંક શું આપે? એગ્રેસિવ, આપણે ઉત્તેજના, આપણે જાગૃતિ. બરાબર છે. આ 9નો અંક કઈ રીતે આવશે જીવનમાં? જેની 9 તારીખ છે, જેની 9 તારીખ છે, જેની 18 તારીખ છે અને જેની 27 તારીખ છે, એનો આ અંક 9નો મૂળાંક થાય. જેની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 9 હોય, 18 હોય, 27 હોય અને એને આપણે મૂળાંક કહીએ, એને આપણે ડ્રાઈવર અંક કહીએ છીએ. બરાબર છે. હવે તમને એ પણ કહું કે હવે તમને એમ થાય કે આ બધાને એક સરખો લાભ મળતો હશે, તો ના. આમાં સૌથી વધારેમાં વધારે લાભ આ લોકોને, પહેલો લાભ આને મળે, પછી આને મળે અને પછી આને મળે છે. એ આપણે આગળ જોઈશું કે ત્રણેયને કેમ પહેલો આ સારો, પછી આ સારો, આ સારો, એ આગળ આપણે જોઈશું. મેં તમને સમજાવ્યું કે દરેકની સાથે આ 1+9 8 થી બન્યો છે, આ 2 અથવા +7 થી બન્યો છે, આ સૂર્ય અને શનિ થી બન્યો છે, આ ચંદ્ર અને
કેતુથી બન્યો છે. હવે આગળ આપણે જોઈશું કે કેમ આ માણસો વધારે સક્સેસ હોય, એના પછી આ સક્સેસ હોય અને છેલ્લા આ સક્સેસ હોય. એ આગળ આપણે પેલો આવશે ત્યારે આપણે એનું સ્ટડી કરતા જઈશું. બરાબર છે? હા, હવે જો આવા લોકો કેવા હોય તો એગ્રેસિવ હોય છે. આવા લોકો ધૂનના માલિક હોય. આવા લોકો પોતાની ધૂનમાં જ રહેતા હોય. મૂડી હોય. ધૂન એટલે મૂડી એટલે કરું, ધૂન એટલે કે એક ફેરા કામ કરવા બેસી ગયા એ જ ધૂનમાં. મૂડી કેવાય કે આમ બેસી રહું એવો નહીં. ધૂની, જેમ ધૂની દખાઈ રે તારા નામની, એટલે પછી બીજું જુઓ જ નહીં. એવો કે નહીં, જેના નામની ધૂની દખાવે એમાં આવા, અને તારા નામની ધૂની દખાઈ છે ક્યાંક ગઈ નહીં, તારા જોડે આવી. એટલે જેના નામની પછી એના આજુબાજુ કોઈ ન દેખાય. દેવાનંદ આવે તોય ન દેખાય, અને બચ્ચન આવે તોય ન દેખાય, કારણ કે તારા નામની ધૂન લગાડી હતી એટલે. બરાબર છે? એટલે ધૂની મગજ. એટલે હાથી હોય ને, હાથી હોય ને તો હાથી શું કરે? જતો હોય. કૂતરા કેટલા બધા ભસતા હોય છે, તો હાથી કોઈ અસર કરી? એ તો મસ્ત એની ધૂનમાં જ ચાલ્યો જતો હોય. એટલે આવા લોકોના જીવનની કોઈ તમે એને ગમે તે આખું સમાજ એમ કે કુટુંબ કે સાલું આ કશું જ કરતો નથી, આ કશું જ નહીં, પણ એને જે કરવું ને એમ મસ્ત હોય એ જ કરી રાખે. આવા લોકો ધૂની પોતાના ધૂનમાં, ધૂની એટલે પોતાના જ કામમાં મસ્ત રહેવા વાળા. ધૂની એટલે પોતાના કામમાં મસ્ત રહેનારા. જે કામ કરતા એની અંદર જ મસ્ત રહેવાનું. પછી આજુબાજુ જોવાનું પેલો શું લખે છે, પેલો શું લખે. એમનું લેક્ચર એટલે એ સાંભળતા એમના લેક્ચરમાં ધૂન હોય. બીજો લખે છે કે નથી લખતો કે શું છે એમાં ન. એમને પોતાની જ મસ્તી, પોતાની જ અંદર ધૂનમાં રાજી હોય. કેમ કે નહીં? મીરા હતી તો મીરા એના ધૂનમાં જ હતી. પછી રાજા એને બધું આપ્યું, ગમે તે કર્યું, પણ એને કૃષ્ણ જ દેખાતા હતા. એટલે એની ધૂનમાં હતી. આજુ શું થાય એવું નહીં. એટલે આવા લોકો શું હોય? ધૂનના બહુ જ માલિક હોય. બરાબર છે? પછી આવા લોકો કેવા હોય ખબર છે? હઠયોગી, અન્ના જેવા. એને મનમાં ધાર્યું કે મારે આજે ત્યાં અડ્ડો નાખીને સરકારને વિરોધમાં પડવું છે, એટલે પડ એને પકડી જાવ. એટલા માટે તો એને પછી આ લોકો સમાધાન કર્યું છેલ્લા. ખબર હતી આ મારો હઠીલો માણસ છે, આ મરી જશે. એટલે પછી બધા કોંગ્રેસી ભેગા થઈને એને ત્યાં પાણા કરાવવા પડ્યા. આવા લોકો જિદ્દી હોય. પછી કોઈ સંત બેસી ગયા હોય ને તો હલે નહીં. આવા લોકો હઠયોગી હોય. જેમ પેલી કોઈ કયું પિક્ચર, ગુજરાતી પિક્ચર તો પેલી કઈ જાય છે હિરોઈન ના, આ દરિયા નદી છે, આ નદીની વચ્ચે હું નાવું ત્યાં સુધી ઉભો રહે, તેરો ચોરો કેવું કઈ છે, આ થી હટવાનું નહીં. આખું પૂર આવ્યું ખેંચે એ પણ જીદ્દી, હઠયોગી. હઠ પકડી કે મેં કહીને ગયો છે ને, નહીં હટવાનું, નહીં હટવાનું. લોકોએ બહુ સમજાયું. એટલે આવા લોકો હઠયોગી હોય. જે ધાર્યું ને એ કરીને છોડવાનું. એને ધાર્યું ને કે મારે આ કરવું છે, એ મરી જાય, ફાંસી ચડી જાય. એટલે આવા લોકો કેમ હઠયોગી હોય ખબર છે? આવા લોકો નક્કી કર્યું કે મારે યુદ્ધમાં ડિક્લેર થયું કે પાકિસ્તાનને મારવાના જ છે, મરેગા તો મરી જાય. તો એમની હઠ પકડી ગઈ કે મારા પાકિસ્તાન, તો એ લોકો મરી જાય ને તો પણ પાછા ન પડે. માસ આવા લોકો યોદ્ધા જેવા એગ્રેસિવ હોય છે. એક પેલા એમનું સુરાતન ચડ્યું, ભાઈ પુત્રની. બરાબર છે? એટલે આવા લોકોના ગુણ આવા હોય. એટલે આપણે ધ્યાન રાખવાનું. નવનાંક છે. બરાબર છે? આવા લોકો ક્રોધી બહુ હોય. એટલે ઘણી વખત કહું છું તમને ગુસ્સો બહુ આવે છે, ઘણી વખતે પૂછતો હોઉં છું. નવનાંક બહુ આવે એટલે ગુસ્સો બહુ આવે છે. કેમ કહું છું કે આનો ગુણધર્મ ક્રોધનો છે. આવા લોકો ગુસ્સે બહુ થાય. આવા લોકો કેવા ક્રોધી હોય. પછી આવા લોકો છે ને આન માન શાન આ ન જવા દે. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. ખ્યાલ કે નહીં? આન બાન ને શાન. આવા લોકો લશ્કરમાં એટલા માટે હોય છે કે હમ ઝુકેંગે નહીં. સર કટા सकते हैं लेकिन सर झुका सकते नहीं. આવા લોકો એવા હોય પોતાના એટલા હોય તમે એને પૈસા આપો તો એ ન લે, નથી લેવા, મારી રીતે જ કરીશ. જીદ્દી હોય, ક્રોધી હોય. અને આવા આન બાન ને શાન ગુમાવનાર ન હોય. પોતાનું સોમાન બહુ જ સાચવે, ઇજ્જત ના જવા દે. એટલે આવા લોકોને બહુ પછી લાંચ આપવાની વાત ન કરાય. તમે લાંચો આપવા જો તો કદાચ આન બાન શાન ખોવાને તમને પકડાઈ દે. બરાબર છે? આવા લોકોને
આવા લોકોને શું થાય ખબર છે? ધીરે ધીરે સરળતા લાકડા જેવી જિંદગી ન ગમે. જે લાકડું ધુમાડા કાઢતું હોય ને એવી જિંદગી ન ગમે. આવા લોકોને આગ લાગતી જિંદગી ગમે. લાકડો સ્પીડ આગ લાગવી જોઈએ. આગ લાગવી જોઈએ. અંદર જીવનમાં એકદમ આગ લાગવી જોઈએ. આમ છે ને મરતા મરતા નહીં. કોઈ સૈનિક એવો જો કે આમ ધીરે ધીરે હેન્ડ કરે આમ જોઈએ. આપણે અહીંયા મિલિટરી આવે છે કેવા હોય છે? આમ આપણે બીક લાગે, આમ કામ કરે, મારશે તો નહીં. આવા લોકો આવા લોકોની જિંદગી એગ્રેસિવ, આવી ઢીલી કૂચીને આવા માણસ જોડે તમે કામ આવો જો તમારો આચાર્ય મળી ગયો હોય ને તમને જોડે લઈ ગયો હોય ને તો તમારા ગાભા નીકળી જાય ધીરે. એ ચાલ જલ્દી આમ ચોખાનું કામ કર, જરા ફટાફટ કરો. તમે ચોખા લેવા કે પેલો કે નાક જલ્દી. બહુ સ્પીડી લ્યો આવા લોકો, બહુ સ્પીડી લ્યો. પછી આવા લોકો છે ને દાનવીર બહુ હોય. કર્ણ જેવા આવા લોકો, કર્ણ જેવા દાનવીર, આવી પર્સનાલિટી હોય લોકોની, દાનવીર પર્સનાલિટી હોય. બરાબર છે? આવા લોકો દાનવીર હોય છે ખરા, પણ એક વસ્તુ આ લોકોની બહુ ખાસિયત છે. જેના જોડે લેવાનું હોય તેની ખેર નહીં. તમારે જો પૈસા લેવાના હોય ને તો સાહેબ તમને ઊંઘવા ના દે, ઉપાડી લઈ જાય પણ વસૂલ કરવા. ખ્યાલ આવે? એટલે આવા લોકો સૈનિક પણ એમાં એટલા માટે સક્સેસ છે કે સાહેબ એમને જે લેવાનું છે ને એ લઈને જ છોડે. આપણા દેશના 2 સૈનિકોના ગળા કાપ્યા ને તો એમને એટલું સુરતન ચડે ને, એમના 5 સૈનિકોના ગળા કાપીને લાવો ને ત્યાં સુધી ઊંઘ નહીં આવે. બેચેન. એટલે જેના જોડે લેવાનો છે, જેનો બદલો લેવાનો છે, એને ઊંઘથી ન ઊંઘવા દે, ચેનથી ન ઊંઘવા દે, એનો બદલો લઈને જ છોડાવવા લોકો. પણ એક પેલા એને એવી જીદ ભરાઈ જવી જોઈએ, એવું એની હદ પેલી થઈ જવી જોઈએ, તો આ લોકો 100% એનો બદલો લેતા હોય છે. આવા લોકો એનજીઓ જેવી સંસ્થામાં કામ કરી શકે. કારણ ખબર છે દાનવીર છે, લોકોની સેવા કરવા માંગે. દાનવીર છે એટલે આવા લોકો માટે દિલ આપે. આવા લોકો દિલ આપે. દાખલા તરીકે અન્ના હજારે આવા બની શકે. આની અંદર આવા લોકોનું ખાસ એક કહું, આવા લોકોનું કેરેક્ટર એટલે ચાલ ચલન છે ને એ બહુ સારી હોય. જીવનમાં ડાઘ ન લાગવા દે, જીવનની અંદર કોઈ ડાઘ ના લાગવા દે, એના જીવનમાં કોઈ ખરાબ ભાવના ના આવવા દે. અને આવા લોકો જીવનમાં સક્સેસ નથી જતા તેનું કારણ તેમનો સ્વભાવ. આવા લોકો એમના આ સ્વભાવ બધા છે, આ એના ગુણ છે, એના કારણે આ લોકો જીવનમાં સક્સેસ નહીં જતા, લોકોથી બહુ દૂર રહે છે. હવે આના જેવી કરો કાર્ય એટલે કોંગ્રેસ ભાજપ બધા એનો વિરોધ કરો, કાં તો મરાઈ નાખાવો, કાં તો ઉઠલાઈ દે. ખ્યાલ કે એટલે આવા લોકો એટલા માટે સક્સેસ પેલો હીરો બની ગયો દિલ્હીમાં બેઠો. એટલે આવા લોકો આવું કામ કરતા હોય છે. હવે આપણે તમને એક વસ્તુ સમજાવવાની મારે, તેમના સ્વભાવના કારણે આવા લોકો જલ્દી સક્સેસ જતા નથી. આ એક સૈનિક છે 9 અંક વાળો, જીદ્દી સ્વભાવ છે એમનો. મેજર કે આપણે યુદ્ધ નથી કરવું તો કે મારે કરવું છે, એટલે પેલો એને ડિસમિસ કરી દે. એના સ્વભાવના કારણે આ લોકો નિષ્ફળ જતા છે. લાઈટો ગઈ. બારી ખોલ નાખો ને, બારી ખોલ નાખો.